ગુજરાતમાં અત્યારે જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે એ પ્રમાણે સુરતવાસીઓ ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યા છે કે હવે મેઘરાજા ખમૈયા કરે તો વધારે સારું. અને ગુજરાતના અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં લોકો હજુ પણ વરસાદની માટે તરસી રહ્યા છે. ત્યારે સુરતવાસીઓ માટે એક સમાચાર છે કે ક્યાંક ને ક્યાંક ઘાતક સાબિત થઈ શકે એવા છે, કેમ કે હજુ પણ હવામાન વિભાગની જે આગાહી છે એવું કહી રહી છે કે સુરતમાં હજુ પણ વરસાદ આવવાની શક્યતાઓ છે. તો આવો જાણીએ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું શું કહેવું છે. ખાસ કરીને હવે જે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં, સુરત વગેરે ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, લગભગ ભાવનગર, અમરેલીના ભાગોમાં, કંઈક થોડા ઘણા છે બોટાદના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, પણ સુરતના ભાગોમાં અને પશ્ચિમ ઘાટના અમુક ભાગોમાં તો હજુ પણ 4 કે 5 ઇંચ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. એટલે સુરત છે એમાં ઘણું વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે, પરંતુ હજુ આગામી 48 કલાકમાં સુરતમાં કંઈક અંશે 4 ઇંચ 5 ઇંચ જેવો અથવા તો તેનાથી થોડોક વધતો ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે પૂર્વીય ગુજરાતના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ પૂર્વીય ગુજરાતના ભાગોમાં હમણાં વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો વડોદરાના ભાગો, કેટલાક પંચમહાલના ભાગો, દાહોદના ભાગો અને છોટાઉદેપુરના ભાગોમાં હજુ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ વરસાદનું પ્રમાણ હવે કાલ કરતાં હજુ ધીરે ધીરે ઘટવાની શક્યતા રહેશે. એટલે હજુ વરસાદ તારીખ 7 કે 8 તારીખ આસપાસ હજુ રહેવાની શક્યતા રહેશે. તારીખ 9, 10 ને 11માં લગભગ જે વરસાદનું પ્રમાણ ઘટી જતાં ઉઘાડ નીકળવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં વરાપ થવાની પણ ધીરે ધીરે શક્યતા રહેશે. તારીખ 13, 14માં ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે અને ક્યાંક લોકલ સિસ્ટમના કારણે ગાજવીજ થઈ શકે. તારીખ 16મી જુલાઈએ રથયાત્રાના દિવસે ક્યાંક છાંટા પડી શકે, પણ રથયાત્રાના દિવસે સમયસારની વીજળી જોવાનું મહત્ત્વ છે. અષાઢી પાંચમનું પણ સમયસારની વીજળી જોવાનું મહત્ત્વ છે. એટલે હવે આ માસમાં વરસાદ તો સારો થયો છે. તારીખ 13, 14 જુલાઈમાં બીજી એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનશે, તેના કારણે 17 થી 20માં ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે, પરંતુ ત્યાંની ગતિવિધિ લગભગ ઉત્તર ભારતના ભાગોમાં રહેવાની શક્યતા છે. હવે એક સિઝનલ ટ્રફ રાજસ્થાનથી લઈને બંગાળના સાગર સુધી લંબા છે, પણ એ સિઝનલ ટ્રફ હજુ રાજસ્થાનના ભાગોમાં સેચ્યુરેટેડ વરસાદ થાય તો પછી મોન્સૂન ટ્રફ કહી શકાય. એટલે આ સિઝનલ ટ્રફના કારણે કોઈ ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ રાજસ્થાન અને દેશના ઉત્તરીય ભાગોમાં, ઉત્તરીય પૂર્વીય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે વરસાદ જે છે ઉત્તર ભારત તરફ જતો જોવા મળશે. અને વરસાદનો અન્ય રાઉન્ડમાં જોવા જઈએ તો એક આ માસના અંતમાં તારીખ 27 થી 30માં પણ વરસાદ આવવાની શક્યતા રહે અને ઓગસ્ટમાં 1લી, 2જી ઓગસ્ટે અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ ઓગસ્ટમાં કદાચ MDO પહેલા ફેઝમાં આવી શકવાની શક્યતા રહે અને ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે. એટલે ઓગસ્ટમાં અલ નીનોની ધાસ્તી હોવા છતાં ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા ગણી શકાય. જી. તો આમ આંબાલાલ પટેલનું કહેવા પ્રમાણે, એમની આગાહી પ્રમાણે સુરતમાં હજુ પણ 4 થી 5 ઇંચ વરસાદ આવી શકે છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ પણ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને હજુ પણ વરસાદનું જોર ક્યાંક ને ક્યાંક વધી શકે છે. તો આ હતી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી અને આ સાથે જ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવામાં આવે અને જે જગ્યાએ જે વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે એ તમામ જગ્યાએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવે છે. અને આવી જ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ મીડિયા.